ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપે જંગી વિજય મેળવી કુલ 370 બેઠકોમાંથી અંદાજે 280 બેઠકો પર કબજો જમાવ્યો છે. ચૂંટણી પૂર્વે જ ભાજપે 45 બેઠકો બિનહરીફ જીતતા પક્ષની સ્થિતિ વધુ મજબૂત બની હતી. આજે જાહેર થયેલા પરિણામોમાં નડિયાદ મહાનગરપાલિકા સહિત ખેડા જિલ્લા પંચાયત, કંજરી, કપડવંજ અને કઠલાલ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. સાથે જ ગળતેશ્વર, ખેડા, મૌદા, માતર, મહેમદાબાદ, નડિયાદ, ઠાસરા, વસો અને ફાગવેલ તાલુકા પંચાયતમાં પણ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા કબજે કરી છે. ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસનો જિલ્લામાં લગભગ સફાયો થયો હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસ માત્ર સિંગલ ડિજિટના આંકડા સુધી સીમિત રહી ગઈ છે, જ્યારે ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કરી સંગઠનની મજબૂતાઈ દર્શાવી છે. ખાસ કરીને નડિયાદ કોર્પોરેશનમાં પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 52 બેઠકોમાંથી 51 બેઠકો જીતી ઐતિહાસિક જીત નોંધાવી છે. પરિણામ જાહેર થતા જ સમગ્ર જિલ્લામાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરોએ જીતના નારા લગાવી ઉજવણી કરી અને વાતાવરણ ભાજપમય બની ગયું હતું.